ભત્રીજો કહે, હવે તમે તમારી નારંગી બતાવો, મારે જોવી છે. પછી મેં મારી નારંગી બતાવી દીધી. મારી નારંગી એકદમ ચમકતી હતી. દર્શિત નારંગીનો સ્વાદ ટેસ્ટ કર્યો. ત્યાં હું બોલી, દર્શિત, તું મારી નારંગીનું પાણી પી લે. મારી નારંગી એકદમ રસથી ભરેલી હતી અને તેમણે પાણી પી લીધું. કાકી, તમારી નારંગીનો સ્વાદ ગજબ છે. પછી જે થયું તે સાંભળીને તમારો હાથ હલવા લાગશે. મારું નામ દયા છે અને હું 35 વર્ષની છું. હું એક ગુજરાતી પત્ની છું અને મારું શરીર હજી પણ ભરાવદાર છે. મારી ચામડી એકદમ દૂધ જેવી સફેદ છે. મારા પતિનું અવસાન 4 વર્ષ પહેલાં થઈ ગયું હતું અને ત્યારથી મારી નારંગી સાવ કોરી છે. મારો ભત્રીજો દર્શિત 19 વર્ષનો છે. એ લાંબો અને મજબૂત છે અને તેમના ઉપરનો પોપટ હંમેશા તડપાવતો હતો. અમે બંને ઘરમાં એકલા રહેતા હતા અને તેની નજર મને ગરમ કરતી હતી. એક દિવસની વાત છે. હું રસોડામાં રસોઈ બનાવતી હતી. દર્શિત પાછળથી આવ્યો અને મારી સાડી પકડી લીધી અને બોલ્યો, કાકી, તમે ખૂબ જ સુંદર લાગો છો. તમે તેને ગરમ અવાજમાં કહ્યું. મેં હસતા મૂડમાં કહ્યું, દર્શિત, આ શું બોલે છે? હું તો તારી કાકી છું. તને મારા કાનમાં ધીમેથી કહ્યું, કાકી, તમારી ડીકી અને મોસંબી મને પાગલ કરે છે. મારે શ્વાસ ઝડપ વધી ગઈ. દર્શિત, ખોટું છે, રહેવા દે. તે મને રસોડાના ટેબલ સામે ટેકાવી દીધી. કાકી, તમારી નારંગીમાં હું આજે પાણી પાઈશ અને પલ્લો ખેંચી લીધો. મારી નારંગી ખુલ્લી થઈ ગઈ. કેવી મસ્ત નારંગી છે. લાવો, આનું જ્યુસ મને પીવા દો. પછી દર્શિત એક નારંગી હાથમાં લીધી અને જ્યુસ પીવા લાગ્યો. હવે નારંગીના પણ વરસાદ શરૂ થયો અને રસ ટપકવા લાગ્યો. તેને મારા કપડાં સાઈડમાં ફેંકી દીધા. પછી દીકરો હવે કહે, તમે મને મારી નારંગી બતાવો, મારે નારંગી જોવી છે. પછી તે મારી નારંગી બતાવી દીધી. નારંગી એકદમ ચમકતી હતી. દર્શિતે નારંગીનો સ્વાદ ટેસ્ટ કર્યો. ત્યાં હું બોલી, દર્શિત, હવે તું મારી નારંગીનું પાણી પી લે. મારી નારંગી એકદમ રસથી ભરેલી હતી અને તેણે તે પાણી પી લીધું. કાકી, તમારી નારંગીનો સ્વાદ ખૂબ જ ગજબ છે. દર્શિત પાસે મોટો જબર ફુવારો હતો. હવે ધીમે ધીમે તેને બહાર કાઢ્યો. તે ફુવારો ખૂબ જ લાંબો અને મજબૂત હતો. દર્શિત, બેટા, ફુવારો તો મારી નારંગી ફાડીને પાણી કાઢી નાખશે. તે હસ્યો અને બોલ્યો, કાકી, તમારી નારંગી ફાડવાની મજા જ અલગ છે. એમ કહીને તે જોરથી ફુવારો મારી નારંગીની અંદર નાખ્યો અને એક જોરદાર ધક્કો માર્યો. દર્શિત મારી નારંગીના ઝાડવાના મૂળ હલાવી નાખ્યા અને મારા મોઢામાંથી નવીન જાતના સૂર નીકળવા લાગ્યા. તે સૂર તો આખા રસોડામાં ગુંજી ઉઠ્યા. તે ઝડપથી નારંગીમાં કાંટો ખોદવાનું શરૂ કર્યું. કાકી, તમારી નારંગી તો મારા ફુવારાને ગળી રહી છે. મારી નારંગી દરેક ધક્કા સાથે હલી રહી હતી. દીકરા, વધુ જોરથી ખાડો ખોદ, મારી તરફ છીપાવ, હું ચીસ પાડીને કહેતી હતી. મારી નારંગીમાંથી હવે પાણી ટપકી રહ્યું હતું. દર્શિત મને રસોડામાંથી બેડરૂમમાં લઈ ગયો. કાકી, મને હવે તમારી નારંગીનો પાછલો ભાગ બાકી છે. ત્યાંનું કામ બાકી છે. હવે હું ત્યાં ખોદીશ. હવે હું પલંગ પકડીને ઊભી રહી. દર્શિત હવે મને પાછલા ભાગથી કામ ચાલુ કર્યું. તે જોર જોરથી 2 તરબૂચ પર થપ્પડ મારતો ગયો. મારા દર્શિત, માર આજે મારી તરબૂચને તોડી નાખ. મારા ગીતોનો અવાજ હવે ખૂબ વધી ગયો. કાકી, તમારી નારંગીનો પાછલો ભાગ ખૂબ જ ટાઈટ છે. હવે તે નારંગીનું પાણી પીવા માંગતો હતો. હવે તે આંગળીઓ નાખી દીધી. દર્શિત મારી નારંગી અને 2 તરબૂચ બંને ફુવારાથી ભીંજવી દે. ખોદકામનો નશો વધ્યો. દર્શિત મને લઈને ઉપરના ફુવારા લઈ ગયો અને ચડી જાઓ. હવે દીકરો બોલ્યો, હવે તો નારંગી ખૂબ જ ઊંડી ખોદીશ. તેમ કહીને તે ફુવારો ઠોકી દીધો. દર્શિત મારી નારંગી તોડી નાખ. હું ચીસ પાડી તેનો ફુવારો મારી નારંગીની ઊંડાઈ સુધી જઈ રહ્યો હતો. કાકી, મારી નારંગી હવે ખોદીને ઢીલી કરી દઈશ અને મારા સંતરા દબાવતા ધક્કા માર્યા. આવી રીતે સમય પસાર થતો ગયો. સવાર થવા આવી. દર્શિત મને પોતાના ખોળામાં બેસાડી, કાકી, હવે
તો મારી નારંગી ફરી ખોદીશ અને મને ઉલટી કરી દીધી. કાકી, તમારી નારંગી મારા ફુવારની ગુલામ છે અને મને રમાડવા લાગ્યો. મારી નારંગીમાંથી રસ ટપકી રહ્યો હતો. દર્શિત, મને તારી બનાવ. અંતે નારંગી તૂટી પડી અને ગરમ ફુવારામાંથી આખી નારંગીમાં પાણી ભરાઈ ગયું. પછી મેં તેને પાણીથી મારી તરફ છીપાવી. હવે કામ કરીને બંને આપવા પડી ગયા. દર્શિત, મને તેના સ્વર્ગ બતાવ્યું. મેં જવાબ આપવા, કાકી, હવે દરરોજ આવું જ થશે. ખોદકામની ગરમી મારા શરીરમાં સમાઈ ગઈ હતી. મિત્રો, વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કૃપા કરી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોમાં દર્શાવેલ તમામ પાત્રો, ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમનો કોઈ જીવિત કે અવસાન પામેલ વ્યક્તિઓ સાથે સંબંધ નથી. જો આપને વિડીયો સ્પર્શી ગયો હોય તો ચોક્કસપણે લાઈક અને શેર કરી અમારી ચેનલને સપોર્ટ કરો, જેથી આવી વધુ વાર્તાઓના નિયમિત અપડેટ આપને સુધી પહોંચતા રહે.